મારી હમુ હું જોયા જો છ્યાસો નથી જોઈ કોઈ દી મને. લે હાલ હવે હમુ જોઈ તો વાંધો. પેલા તો એમ કહેતી કે હમુ નથી જોતા, હવે હમુ જોઈ છે તો વાંધો છે. હવે બાયુનું કરવું હું? એ બધી વાત મૂકો ને, તમને ઓલા ઝાડા છે તે મટી ગયા ને. અરે તે કઢી બનાવી હતી ને, કઢી વાહે મને 20 દી લગન ઝારા રહ્યા. હવે આખી જિંદગીમાં કોઈ દી કઢી ન ખાવ તારા હાથની. તારા હાથની ને જિંદગીમાં કોઈ દી કઢી જ ન ખાવ હવે તો. ક્યાંક તમે નાટક નહોતા કરતા ને, ચૂંટણીનો પ્રચાર કરવા મારા ભેગા આવવું પડે એટલે. લે હાલ તને હું આવો લાગવા માંડ્યો, તને મારી ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે પણ કે 20 દી લગન થોડા ઝાડા હોય એટલે એવો શક ગયો મને. નો માનતી હોય ને તો હાલ ડોક્ટરને પૂછવા જાય કે ઝારા વધીને કેટલા દિવસ લગન રહી હગે. ના ના હો, મારે એવું કઈ પૂછવા નથી જવું. અને તમારે શું ખાવું છે આજે? તો પછી સાનું મની બેહતી હોય તો લબ કાઈ ખબર પડતી ન હોય ને. એટલે તમે કયો છો કોને? મારા અને તારા સિવાય કોઈ અહીંયા બેઠું છે? એટલે તમે મને એમ કયો છો હે? હા દીદીને પડી જાઓ હો. એ રંભા ફૂલ થઈ ગઈ, જવા દે ને. નહીં નહીં, એની સજા તો જરશે. તમે વાસણ ઉટકતા ને કાય ભાંગી, હવે તમારે આજ છે ને કપડાય ધોવાના. ઓહો, ખીજમાં બોલાય તો ગયું, પણ મને સજાય મળી ગઈ. એટલે મિત્રો તમે ધ્યાન રાખજો, લગન કરો ને તો આવું થાય. એટલે તમારા માટે થોડોક વિડિયો છે, સમજી લેજો. હે બાઈ, આજ રંભાને સરાવી આપણે સરાવી તો દે, પણ એના સાસુમાં હારે બાઈ છે ને તો આપણે પછી દખ થાય. અને રંભા છે પાછી ગોલી ની, સાસુ મને બીજું કઈ કહી દે ને તો દખ થાય. હાલો ને સરાવી માઈ ગયો, આની વાત સાચી છે. રંભા આવે ને એટલે આપણે ખાલી ગામની વાતો જ કરવાની, પછી એને ધીરે ધીરે સરાવવાનું ચાલુ કરવાનું. ઠેઠ લગન જ્યાં લગન સરે નહીં ક્યાં લગન સરાવવાની છે. આજ તો મોજ જ કરવાની છે. ગોલી રંભા આયલી આવે છે કે નહીં? તમને કીધું એમ હો બાયું. જય શ્રી કૃષ્ણ બધી બાયુને. જય શ્રી કૃષ્ણ. તે કેમ છે બાયુ, હું હાલે? બસ રંભા શાંતિ તો કેવા. તને ઓલી વાત ખબર છે કે નહીં મુક્તા માની? હા એવું તો મને કાઈ નથી ખબર. ગામમાં એવી બધી વાત થઈ ગઈ મને ન ખબર પડી. એવું બધું હું છું કે તો ખરા. એ મુક્તામાં છે ને વારિયા જાતા હતા, સમજી ગઈ? તો એ વારિયા જાતા હતા ને તો એને હું હમું જોયું ખબર? લ્યાલ એવું બધું હું જઈરું? દીપરો જઈરું? નહીં, સસલું જોયું. તો સસલાને ભગાડી મૂક્યું. પાછું સસલાને ભગાડીને વારિયા પૂગ્યા, અને વારિયા પૂગ્યા ને એટલે ડેલો ખોલ્યો ને ક્યાં તો એને જોયું કે એ ખાઈગા તેને રહેવાતું નથી. એવું બધું હું જોયું? એને ઉગાડ્યું બાયણું તો જોયું કે ગાતો વીણી ગઈ મારી. આને તો હા આવી વાતું હોય. મને જ લાગ્યું કે ભયંકર થયું હશે. હા આવી વાતું મને કરવાની હોય. અરે રે રંભા મેં એવી વાત સાંભળી છે કે તું તારા સાસુમાંથી બહુ બીસો. તને કીધું, તને કાનમાં કોક એવો ભોંગળો ભરાઈ વયો ગયો ને બીજાની કોકને હશે. હું ન બીવો કોઈ દી. એમ નહીં રંભા, તું બીતી ન હોય તો એક હું તને કહું એમ કહે. જો તું તારા સાસુમાંથી બીતી ન હોય ને તો કામ કર, આજ તું અને તારો પતિ બે પીઝા ખાવા જાવ. હાલો હું વાત કરશો, આને હસોરા દેશી રોટલા ખાવાય ન જવા દે, તને પીઝા ખાવા જવા દે. તમારી શરત મને મંજૂર છે. પાકું આયલું છે ને પીઝા ખાવા જાય. ભાઈ એવું નથી લાગતું ને કે વધારે સડી ગઈ કે કેના સાસુમાં એને બાંધે નહીં હો. ભાઈઓને મારે વટમાં કહેવાય તો ગયું, પણ હવે હું કરું? પીઝા ખાવા જવા દે મને. હાલે ગમી થાય, ભલે બાંધવું પડે પણ હું જાય એટલે જાય. રૂપાળા લાગો તમે, બહુ રૂપાળા લાગો છો. હે મારા મન ગમતા સાથી, તમે બહુ નમરા લાગો છો. અત્યારે હું ગીત ગાવ છો? પેલા તમારે આવું ગીત ગાવાનું હતું. અત્યારે જુવાની હોય ગીત ગાવશો. ગીત ગાય તોય વાંધો, નો ગાય તોય વાંધો. આમાં મારે કરવું હું? સાનું મુનું પડ્યું રહેવાય, બીજું એમાં કઈ કરાય નહીં. હા તું બહુ સાનું મુની પડી રહેશો, બાજુમાં જાશો ગામની વાતો કરવા. હવે તમને એવું નથી લાગતું કે તમે વધારે બોલો છો? લે હાલે બોલી તોય વાંધો, નો બોલી તોય વાંધો. આમાં મારે પાછું કરવું હું? પેલા કીધું એમ જ. જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ. બોલો ને ઓ બેટા, હું આવ્યા? સાસુમાં હું એવું કહું છું કે હું ને તમારા દીકરા છે ને પીઝા ખાવા જાય છે. હે બેટા, હું ખાવા જાઉં? લીંડા ખાવા જાઉં? લીંડા શું ખાવા જવાય? હે સસરાજી, આમ કા મારા સાસુમાં કરે? પેલા છે ને જુવાનીમાં બહુ રાયડું નાખી ને અત્યારે કાનમાં અસર કરી, બેરી થઈ ગઈ અડધી. હે સાસુમાં, તમારે આવું છે પીઝા ખાવા? અરે બટા, લીંડા ખાવા મારે નથી આવું. સાસુમાં કબાટમાંથી 1000 રૂપિયા લઈને જાવ છું. બટા હું તો એમ કહું છું કે તમે ખાવ માં એવા લીંડા નો ખવાય. હાલો મેં નીકળી હો, પછી મોડું થાય. હા રંભાવો, તમે જવા દો, હું આને સમજાવી દે. તમારે ના નો પડાય લીંડા ખાવાની કે જાવ હો બેટા જાવ, એવું કરાય? જવા જ ન દેવાય. બેરી એવું કેતા હતા કે પીઝા ખાવા જવું. પીઝા નું કેતી હતી. ઓરે બાપા, હું તો લીંડા નું સમજી. મગજ નો બોલ ઢીલો થઈ ગયો એટલે હું કાન નો બોલ ઢીલો થઈ ગયો. હમણાં તમે રોગી પીધી હતી ને, જાવ વાસણ ઉઠાતા હો જાવ. લે હાલે રંભા તો જો ત્યાર થઈ જાવ છો હોતા. હા તમે કીધું તું ને કે નો જવા દે, આ મારો વટ છે હો. હારું હારું રંભા, જતા હો જાવ નકર મોડું થાય. એ વાંદરી હવે ચશ્મા તો કાઈ ભૂંડી ની લાગશો. તમને વાંધો
છો ચશ્મા પહેરું તો? પણ આપણે અહીંયા જમવા આવ્યા છીએ, કાંઈ ફેન ફતુરા કરવા નથી આવ્યા. તમારે તો હાવ આવું છે, તમે કોઈ દી મને આવો એ હું બોલ છો કાંઈક સમજાય એવું તો બોલ. કહું છું કે અહીંયા હાવેની ખાવી છે તો રંભા કોઈ દી સુધરી નહીં, મને એવું લાગે છે. અને આ હું સસ્તી હોટલમાં લેતે આયા તો કોઈ માણ જ નથી. એ રંભા મેં આખી હોટલ બુક કરી નાખી છે તારા હાટુ. વાહ, હું તો તમને કેવા ગણતી હતી, પણ તમે તો કેવા સરસ નીકળ્યા. એટલે ગણતી હતી એટલે કેવા ગણતી હતી તું? વાસણ ધોવા વાળા, સંજવારી કાઢવા વાળા, પોતા કરવા વાળા એવા ગણતી હતી, બીજું શું હોય? આવો આવો સર, મારું નામ છે બાબા ટીલું, કરી નાખું બધાની જેબ ઢીલી. ઈ તો બધી વાત સાચી, પણ તમે હાવ આવા કેમ કપડા પહેર્યા છો? તમે હું દુબઈ થી આવ્યા છો? ગુંજતાની કરમની કઠણાઈ છે ભાઈ. અમારો શહેર છે ને દુબઈ રહી, એટલે દુબઈ થી અમને એમ કીધું કે આવા કપડા પહેરવાના. એક તો ગરમીના મરી ગયા તોય આવા કપડા પહેરવાના અમારે. સર તમે બેહો કે હું હમણાં ઓર્ડર લઈને આવો ઘરે ખમી. એ રંપા હવે તો ચશ્મા કાઢ તું. જો હાફ થઈ ગયું ને, કયું ના કીધા કીધ છે, આ તો ચશ્મા કાઢને. ઓ હે, અહીંયા તો કોઈ વેટર નથી. વેટર ક્યાં ગયા છે? તો તમે ઘડીક વાર બેસી જા, વેટર છે ને થોડુંક ફ્રેશ થવા ગયો છે, પછી આવશે. ઓકે ઓકે, તમે કેવા સારા માણસ છો. તમારા લગ્ન થઈ ગયા કે નથી થયા? આ તમને દેખાતું નથી વાવાઝોડું? બહુ વાતો કરી હો તમે પણ. પેલા તો વાવાઝોડું મેં જોયું તો હવે તો ઉડે છે ઈ જોઈ લીધું. લે આલા તમે ન્યા બેસી ગયા ને, કમ્ફર્ટેબલ છે ને? અરે કાંઈ વાંધો નથી, તમે ઉપાધિ કરો માં. તમારે અહીંયા બેહવા જાવું છે તો વેતી ના થાવ હાલો, અને મને વાળો કીધું ને એને ઘરે વાળો સરસે. ખમો તમે? એ બોલો, તમારે શું ખાવું છે? અમારી હાથે એક પિઝા. તમારે બેન શું ખાવું? મંચુરિયન ની એક ડીશ લેતા આવો. એમને તમે એવું કહેતા હતા કે હોટલમાં કોઈ નહીં આવે, મેં આખી બુક કરી લીધી તોય આ કસ્ટમર તો આવે છે. ઈ તો રંભા થોડીક વાર મજાક મેં કરી હતી. આ ઈ બધો હિસાબ છે ને, ઘરે જઈને તમારા જો ગાભાનો કાઢી નાખો ને તો મને કહેજો. હાલો રંભાબેન, તમારા પિઝા આવી ગયા. તમારે મંચુરિયન હતું ને, આલ્યો તમારું મંચુરિયન. એ રંભા, આપણે મંચુરિયન મગાવ્યું હોત તો વયા જાવ, તમે ઓલી